તો આ તરફ સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોની ધીરજ પણ ખૂટી છે। સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો વિરોધ કરી રહ્યા છે। ત્રીજા દિવસે પણ સ્વજનોની કોઈ ભાળ ન મળતા આક્રોશ છે। પરિવારજનોની પીએમ રૂમમાં જવા દેવાની માંગ છે। પોતાના સ્વજનોનો મૃતદેહ મેળવવા માટે તેઓ વલખા મારતા પણ જોવા મળી રહ્યા છે। આ પોટલી લઈ જાવ તો આપણે માની લેવું જોઈએ કે આ પોટલી લઈ જાય। આ છે તો હવે ડીએનએ ટેસ્ટ કરે છે, પણ ડીએનએ કેદી અને કેટલા લાપતા છે અને આ બોડી કેટલી પડી છે તો એ તો કોઈ કહેતું નથી। અંદરથી શું જવાબ આપે છે તમને? તમે પૂછો જવાબ થઈ જશે 48 કલાક બસ એમ જ કે આવશે રિઝલ્ટ આવશે, પણ કેદી આવશે? હવે અમે તો અહીં હુકાઈ ગયા, ઘરના કોઈ ખાતાય નથી। તમારા પરિવારના કેટલા સભ્યો? તમારા પરિવારના કેટલા લોકોને? 5 સભ્યો છે। અમે 2 દિવસથી અહીંયા હેરાન થાય છીએ। અમારા 5 સભ્યો આમાં ગુમ છે, બરોબર। હવે એમ કહે છે કે ડીએનએ માટે ગાંધીનગર લઈ ગયા છે, અમને અત્યારે ફોન આવશે, કાલે ફોન આવશે। કાલે એક જ વાર અહીંયા જવાબ આપ્યો હતો, બરોબર। એક મેડમ હતા અધિકારી, એને એક જ વાર જવાબ આપ્યો હતો કે તમને મોબાઈલ ઉપર ફોન આવશે। કોઈ ફોન નથી આવ્યો, કાંઈ નથી આવ્યો। હમણાં અમે જે નંબર જાહેર કર્યા છે કે જે તેના આમાં હોય એમને આ અધિકારીનો સંપર્ક કરવો, અમે સંપર્ક કર્યો તો એણે એમ કીધું કે અમને હજી અમારી પાસે કોઈ અપડેટ નથી, અમારી પાસે અપડેટ આવશે તો અમે તમને જણાવશું, પણ અપડેટ ક્યારે આવશે? આમ